નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો અહીં આપણે ટેટ 1 પરીક્ષાને લગતી સિરીઝની શરૂઆત કરેલ છે। અહીં આ વિડીયોમાં આપણે જે મનોવિજ્ઞાન છે નવા અભ્યાસક્રમ પ્રમાણે, તો એમાં 3 વિભાગમાં મનોવિજ્ઞાન આપેલ છે, જેમાં અહીં આ વિડીયોમાં આપણે જે ત્રીજો વિભાગ છે એટલે કે સી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જે 10 ગુણનો છે। કેટલા? તો 10 ગુણો છે, તો જેમાં કુલ 7 ટોપિક છે। કેટલા છે? તો 7 ટોપિક છે। તો એ ટોપિક વાઇઝ આપણે પ્રશ્નો છે, તો એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું। હવે જોઈએ ટોપિક 1 છે કે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો। તો આ જે ફર્સ્ટ ટોપિક છે, તો એના 5 પ્રશ્નો છે એ જોઈએ। તો 7 જે ટોપિક છે એના 5 પ્રશ્નો અહીં આપણે રજૂ કરેલ છે। એક છે શાળામાંથી બાળકોનું ભાગી જવાનું કારણ। શાળામાંથી બાળકો છે એ ભાગી જાય છે, તો એનું કારણ શું હોઈ શકે છે? તો જવાબ સમસ્યા પ્રત્યે શિક્ષકોની નિર્દય અભિવૃત્તિ। સમસ્યા પ્રત્યે બાળકને કોઈ પણ પ્રકારની જે અધ્યયનની કોઈ સમસ્યા હોય અથવા તો એને બીજી અન્ય કોઈ સમસ્યા હોય, તો એમાં શિક્ષકોની નિર્દય જે અભિવૃત્તિ છે, શિક્ષક છે તો એની સમસ્યા પ્રત્યે શું ધ્યાન આપી શકતા નથી, ત્યારે બાળકો આવી સમસ્યા જે છે એટલે કે સ્કૂલમાં ભાગી જવાનું કારણ બને છે। બીજું છે નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। નવા જ્ઞાનની શું પ્રાપ્તિ થાય છે? એટલે કે જવાબ અનુભવ દ્વારા નવો અર્થ શોધવાથી। નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ક્યારે થાય છે? તો અનુભવ દ્વારા નવો અર્થ છે એ શોધવાથી શું થાય છે? તો નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। ત્રીજો નંબર છે શાળામાંથી કયા બાળકોનું ભાગી જવાનું કારણ નથી? શાળામાંથી કયા બાળકોનું ભાગી જવાનું કારણ નથી? તો અહીં કેટલાક કારણો આપેલા છે કે એ કારણો શું બાળકોનું ભાગી જવાનું કોઈ કારણ છે નહીં। જવાબ છે શાળાનું વાતાવરણ, પછી છે અણગમતો પાઠ્યક્રમ, પક્ષપાતપૂર્ણ વ્યવહાર, જરૂરિયાત કરતાં વધારે ગૃહ કાર્ય આપવું, કઠોર દંડ। તો આ શું છે? શાળામાંથી બાળકોને ભાગી જવું છે જાય છે, તો એના આ કારણો હોતા નથી। આગળ જોઈએ 4 નંબર છે બાળકો કેવી રીતે શીખે છે? બાળકો છે તો એ કેવી રીતે શીખે છે? તો બાળકો ચર્ચા કરીને, પ્રશ્નો પૂછીને, અનુકરણ દ્વારા, પુસ્તકો વાંચીને વગેરે। તો બાળકો તો ચર્ચા કરીને અંદરો અંદર વિદ્યાર્થી મિત્રો સાથે, પછી પ્રશ્નો પૂછીને, પ્રશ્નોત્તરી કરીને, અનુકરણ કરીને, એકબીજાનું શું તો કોપી કરીને, અનુકરણ કરીને, પછી પુસ્તકો વાંચીને, તો આ રીતે આવા માધ્યમોથી બાળકો શું કરે છે? તો શીખે છે। 5 નંબર છે બાળકોની જિજ્ઞાસા શાંત કરવી જોઈએ। બાળકની જિજ્ઞાસા શાંત કરવી જોઈએ। બાળકોની જે જિજ્ઞાસા છે, કુતૂહલતા છે, ક્યારે શાંત કરવી જોઈએ? તો તાત્કાલિક જ્યારે વિદ્યાર્થી દ્વારા જિજ્ઞાસા કરવામાં આવેલ હોય, વિદ્યાર્થી દ્વારા જિજ્ઞાસા શું કરવામાં આવેલ હોય, એટલે કે વિદ્યાર્થી કુતૂહલવશ શું કંઈક પૂછે છે, એનામાં જાણવાની ઈચ્છા ધરાવે છે, તો એ જ સમયે શિક્ષકે શું તો એની એ જિજ્ઞાસાને પ્રોત્સાહન આપીને એને શું એના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોનો જવાબ આપીને શિક્ષકે એને શું તો શાંત કરવો જોઈએ। આગળ જોઈએ હવે મિત્રો એમાં ટોપિક 2 છે કે અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય। તો આ જે બીજો ટોપિક છે, તો એના આપણે 5 પ્રશ્નો જોઈશું। તો એક છે વાલી તમને મળવા સ્કૂલમાં ક્યારેય આવતા નથી। એક વિદ્યાર્થી છે તો એના માતા પિતા છે, વાલી છે, તો તમને મળવા સ્કૂલમાં આવતા નથી, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો જવાબ થશે શિક્ષકે જાતે જ વાલીને ઘરે જઈ મુલાકાત કરવી જોઈએ। શિક્ષકે શું કરવું પડશે? જાતે જ વાલીના ત્યાં જઈને એની મુલાકાત કરવી જોઈએ, તેમજ વિદ્યાર્થીની લગતી સમસ્યાઓની વાલી સાથે ચર્ચા કરવી જોઈએ। તેમજ વિદ્યાર્થીને લગતી કોઈ સમસ્યા છે તો એની વાલી સાથે ચર્ચા પરામર્શ કરવી જોઈએ। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે। અને ટેટ 1ની તૈયારી કરતા મિત્ર વર્તુળમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો। અને આપણી યાના એકેડમી એપ્લિકેશન છે, જેમાં રાહત દરે આપણે ઓછા ખર્ચે ટેટ 1નો કોર્સ છે જે પ્રશ્નોત્તરી આધારિત છે, તો એ પણ તમે ટેટ 1નો કોર્સ એપ્લિકેશન યાના એકેડમી જે છે એ ડાઉનલોડ કરીને મંથલી તમે શીખી શકો છો। હવે 2 નંબર છે
તમને શિક્ષક દિવસ પર કેટલાક વિદ્યાર્થીઓએ એક અભિનંદન પત્ર મોકલ્યું છે, તમે શું કરશો? તો શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓએ તમને શું અભિનંદન પત્ર મોકલ્યું છે, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો જવાબ તેમનો આભાર માનીશું. શું કરશો? તો તેમનો આભાર માનીશું. 3 નંબર છે, સામાજિક શિક્ષણ શરૂ થાય છે સંપર્કથી. સામાજિક જે શિક્ષણ છે તો એ એકબીજાના સંપર્કથી, આંતર વ્યવહારથી શરૂ થાય છે. હવે 4 નંબર જોઈશું, આર્થિક સ્તરનો પ્રભાવ શેના પર નથી પડતો? આર્થિક સ્તર છે તો એનો પ્રભાવ છે શેના પર નથી પડતો? તો જવાબ થશે શીખવાની ક્ષમતા પર નથી પડતો. આર્થિક જે સ્તર છે તો એનો પ્રભાવ જે છે એ શીખવાની પ્રક્રિયા પર પડતો નથી. કેમ કે શીખવું એક માનસિક અને વ્યવહારિક પ્રક્રિયા છે. કારણ શીખવું કેવી પ્રક્રિયા છે? માનસિક અને વ્યવહારિક પ્રક્રિયા છે. 5 નંબર છે, વિદ્યાર્થીનો અયોગ્ય વ્યવહારને પરિવર્તન કરવા માટે સૌથી પ્રભાવશાળી પદ્ધતિ કઈ છે? તો અયોગ્ય વ્યવહારના કારણો શોધી તે પ્રમાણે તેના ઉપચાર માટે રસ્તો અપનાવો. તો અયોગ્ય જે વ્યવહાર વિદ્યાર્થી કરી રહ્યો છે તો એના પાછળનું કારણ શું છે? તો એ કારણ જાણ્યા પછી તેના ઉપચાર માટેનો રસ્તો અપનાવવો. ટોપિક નંબર 3 છે, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે. બાળક છે તો એ શું છે? તો સમસ્યા ઉકેલનાર તરીકે અને વૈજ્ઞાનિક શોધક તરીકે. તો એ ટોપિકના આપણે 5 પ્રશ્નો છે જોઈએ. તો એક છે, મનનું માનચિત્ર સંબંધિત છે. મનનું જે માનચિત્ર સંબંધિત છે તો જવાબ મનની ક્રિયાશીલતા પર અનુસંધાનથી. મનની જે ક્રિયાશીલતા છે એના પર અનુસંધાનથી. કોઈ કાર્યને કરતા પહેલાં તે કાર્યની રૂપરેખા મનમાં બનાવી લેવી જોઈએ. તો કોઈ કાર્ય છે એના કરતાં પહેલાં એની શું છે? કાર્યની રૂપરેખા છે તે મનમાં બનાવી લેવી જોઈએ. 2 નંબર છે, વ્યાખ્યા, અનુમાન અથવા નિયંત્રણ કલ્પનાના લક્ષ્ય છે. તો વૈજ્ઞાનિક પદ્ધતિના લક્ષ્ય છે. તો વ્યાખ્યા કહીએ, અનુમાન કહીએ, નિયંત્રણ કહીએ અને કલ્પના છે તો એ કોના લક્ષ્ય છે? તો વૈજ્ઞાનિક પદ્ધતિના આપણે લક્ષ્ય કહી શકીએ છીએ. હવે 3 નંબર છે, શ્યામ રમકડા તોડે છે તથા તેના અવયવોને એટલે કે ભાગોને જોવા માટે તેને અલગ અલગ કરે છે. તમે શું કરશો? શ્યામ છે તો એ રમકડા તોડે છે અને અલગ અલગ જે ભાગો છે તો એને જોવાનો પ્રયત્ન કરે છે. તો તમે શું કરશો? તો તેની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરીશું તથા તેની શક્તિને દિશા પ્રદાન કરીશું. તો જ્યારે આવું બાળક કરે છે તો એ કેવું? તો એનામાં શું છે? તો જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર છે તો એને પ્રોત્સાહિત કરીશું અને તેની જે શક્તિ છે તો એની દિશા પ્રદાન કરીશું. જે જિજ્ઞાસા વૃત્તિની જે શક્તિ છે એને યોગ્ય દિશા મળે એ રીતે પ્રયત્ન કરીશું. 4 નંબર છે, જીન પિયાજીના મતે શીખવા માટે શું આવશ્યક છે? તો જવાબ થશે વિદ્યાર્થીઓ વડે પર્યાવરણની સક્રિય શોધખોળ આવશ્યક છે. વિદ્યાર્થી છે તો એ પર્યાવરણમાંથી શું? તો સક્રિય શોધખોળ જે કરે એ આવશ્યક છે. એટલે કે એક અન્વેષક તરીકે અન્વેષક તરીકે છે. 5 નંબર છે, બાળકો માટે કયા કથનો સાચા છે? બાળકો માટે કયા કથનો સાચા છે? તો જવાબ જેમાં એક છે, બાળકો સમસ્યા સમાધાન કરતા તરીકે છે. પછી 2 છે, બાળકો વૈજ્ઞાનિક શોધકર્તા છે. પછી 3 છે, બાળકો પર્યાવરણના સક્રિય અન્વેષક એટલે કે શોધ કરનાર છે. અન્વેષક એટલે કે શોધ કરનાર છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. નવા હોય ચેનલ પર તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો. ટોપિક 4 છે કે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ. જે 4 ટોપિક છે, 4થા નંબરનો એના પ્રશ્નો જોઈએ. તો પ્રથમ છે કે એક શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ તો જવાબ થશે વિદ્યાર્થીઓની કઠિનાઈઓ એટલે કે સમસ્યાઓ દૂર કરવી, તેમની ઉત્સુકતાને શાંત કરવી. એમની જે ઉત્સુકતા છે તો એને શું કરવી? શાંત કરવી. 2 નંબર છે, વિદ્યાર્થીઓની ખરાબ આદતોને સુધારી શકાય છે. તો જવાબ અનુબંધન દ્વારા એટલે કે કોઈ બાબતની અન્ય બાબત સાથે જોડીને, કોઈ બાબતની અન્ય બાબત સાથે જોડીને એટલે કે અનુબંધન દ્વારા, ક્રિયાપ્રસૂત અનુબંધન દ્વારા બાળકની ખરાબ આદતોમાં સુધારો કરી શકાય છે. તેથી તે ક્રિયા પછી નકારાત્મક પુનર્બલન આપવું જોઈએ.
તો નેગેટિવ રિન્ફોર્સમેન્ટ છે તે એ આપવું જોઈએ. જ્યારે આ ક્રિયા વારંવાર દોહરાય છે એટલે કે બાળક વારંવાર કરે છે ત્યારે બાળક ધીમે ધીમે તે ખોટી ક્રિયા કરવાનું ત્યાગી દે છે. તો આ જે સિદ્ધાંત છે તો આ સિદ્ધાંત વીએફ સ્કિનરના ઓપરન્ટ કન્ડિશનિંગ પર આધારિત છે, જે મુજબ નકારાત્મક પુનર્બલન દ્વારા અનિચ્છનીય વર્તન ધીમે ધીમે ઓછું થઈ જાય છે. હવે 3 નંબર છે, શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થી વડે કરવામાં આવેલ ભૂલ સંબંધમાં કયું કથન યોગ્ય છે? તો જવાબ થશે ભૂલ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. બાળક વર્ગખંડમાં અથવા તો ઘરે ભણવાની પ્રક્રિયામાં જે ભૂલ કરે છે તો એ કેવી ભૂલ છે? એ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે, એમ આપણે સમજવું જોઈએ. 4 નંબર છે, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ભૂલો શાનો સંકેત કરે છે? તો તેઓ કેવી રીતે શીખે છે? જવાબ શું થશે? તો બાળકો છે એ કેવી રીતે શીખે છે તો એનો સંકેત છે એ કરે છે. 5 નંબર છે, વિદ્યાર્થીઓને શીખવામાં ખામીઓ રહી જાય છે, તેના નિદાન પછી શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ જ્યારે શીખે છે પછી ખામી રહી જાય છે તો એનું નિદાન કેવી રીતે કરવું જોઈએ? તો સમૂહમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું. તો બાળકોને શું કરવું પડશે? સમૂહમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું પડશે. હવે ટોપિક 5 છે, જ્ઞાન, બોધ અને સંવેગો. જેમાં 1 નંબર છે, બાળકોમાં સંવેગાત્મક સમાયોજન પ્રભાવિત હોય છે. સંવેગાત્મક જે સમાયોજન છે શું પ્રભાવિત હોય છે? તો જવાબ વર્ગખંડ શિક્ષણમાં. ક્યાં? તો વર્ગખંડ શિક્ષણમાં, પછી છે વ્યક્તિત્વ નિર્માણમાં, પછી છે અનુશાસનમાં. તો આમાં બાળકોમાં સંવેગાત્મક સમાયોજન જે છે એ પ્રભાવિત હોય છે. 2 નંબર છે, એક ભાવનાત્મક રૂપથી સંતુલિત વિદ્યાર્થી. એક વિદ્યાર્થી છે વર્ગખંડમાં કે એ ભાવનાત્મક રૂપથી સંતુલિત છે, તો શું કહી શકાશે? તો જવાબ વર્ગખંડમાં પોતાના સહઅધ્યાયીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખે છે. એટલે કે જે એના જે મિત્રો છે વર્ગખંડમાં એની સાથે રહીને જે ભણી રહેલા છે તો એની સાથે કેવા? તો મૈત્રીપૂર્ણ સંબંધ રાખે છે. 3 નંબર છે, માનસિક રૂપથી સ્વસ્થ શિક્ષકની વિશેષતા શું છે? માનસિક રૂપથી જે શિક્ષક સ્વસ્થ છે તો એની વિશેષતા તો તે સંવેગાત્મક રૂપથી સંતુલિત છે. કેવા? તો તે સંવેગાત્મક રૂપ છે તે એનાથી કેવા છે? સંતુલિત છે. 4 નંબર છે, સંજ્ઞાનાત્મક વિકાસનો અર્થ છે તો અભિયોગ્યતાનો વિકાસ. સંજ્ઞાનાત્મક વિકાસનો અર્થ છે તો અભિયોગ્યતાનો વિકાસ. તો સંજ્ઞાનાત્મક શબ્દોનો અર્થ શું થશે? તો જ્ઞાન, વિચાર, સમજ, યાદશક્તિ અને બુદ્ધિ સાથે સંબંધિત છે. એટલે કે જ્ઞાનાત્મક, વિચારાત્મક, બુદ્ધિ સંબંધિત છે. 5 નંબર છે, રોષ એ સંવેગને કેટલા ભાગમાં વહેંચેલ છે? તો જવાબ થશે 3. એક ભાવનાત્મક સંવેગ, ક્રિયાત્મક સંવેગ અને જ્ઞાનાત્મક સંવેગ. તો રોષ એ સંવેગને 3 ભાગોમાં વહેંચેલ છે. મિત્રો આ ખાસ યાદ રાખશો. હવે ટોપિક નંબર 6 છે કે જે છે પ્રેરણા અને અધ્યયન. પ્રેરણા અને અધ્યયન. તો એના 5 પ્રશ્નો જોઈશું. 1 છે, વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રેરિત કરવા યોગ્ય છે? તો જવાબ થશે સસ્વર શિક્ષણ દ્વારા, એટલે કે પ્રવચન, પઠન, અનુવાદ દ્વારા. તો પ્રવચન, પઠન અને અનુવાદ દ્વારા એમને શું કરવા? તો પ્રેરિત કરવા યોગ્ય છે. 2 નંબર છે, કોઈ ઉદ્દીપનના નિરંતર આપવામાં આવતા વ્યવહારમાં થતા અસ્થાયી પરિવર્તન. કોઈ ઉદ્દીપનના શું નિરંતર આપવામાં આવતા વ્યવહારમાં થતા અસ્થાયી જે પરિવર્તન છે તો એને શું કહેવાશે? પ્રેરણા કહેવાશે. શું કહેવાશે? પ્રેરણા કહેવાશે. 3 નંબર છે, એક શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે છે તો ક્યારે? સાચું માર્ગદર્શન આપીને. એક સાચો શિક્ષક છે તો વિદ્યાર્થીને ક્યારે પ્રેરિત કરી શકે છે? તો સાચું માર્ગદર્શન છે, સાચું ગાઈડન્સ છે એ આપીને. 4 નંબર છે, 6 થી 10 વર્ષની અવસ્થામાં બાળકો રુચિ લેવાનું આરંભ કરે છે તો શાળામાં. 6 થી 10 વર્ષના બાળકો છે તો શાળામાં શું? તો રુચિ લેવાનું આરંભ કરે છે. 5 નંબર છે, પ્રભાવિત તથા સફળ નેતૃત્વનો આધાર છે તો સંપૂર્ણ સમૂહનો હિત. પ્રભાવિત તથા સફળ જે નેતૃત્વ છે તો એનો આધાર શામાં રહેલો છે? તો સંપૂર્ણ સમૂહનો હિત. કોઈ નેતૃત્વ કરી રહ્યા છે, કોઈ આખા સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે તો એનો આધાર શું છે? તો આખા જે સમૂહ છે તો એનો હિત ઈચ્છવું એ છે.
આગળ છે ટોપિક 7 છે અધ્યયનની અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો। તો 1 નંબર છે શીખવાના એ કારકો જે શીખવા પ્રભાવિત કરે છે। શીખવાના કારકો જે શીખવા માટે શું કરે છે, પ્રભાવિત કરે છે। તો એક શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, અભિપ્રેરણા સ્તર, ઉત્સુકતા, ઈચ્છા શક્તિ અને વાતાવરણ। તો આ જે કારકો છે તો શીખવા માટે પ્રભાવિત કરે છે। 2 નંબર છે શિક્ષકનું કયું કાર્ય શિક્ષણ કાર્યનું વાતાવરણ બનવામાં મદદરૂપ થતું નથી। તો શિક્ષણનું કયું કાર્ય છે જે શિક્ષણ કાર્ય કરતી વખતે વાતાવરણ બનવામાં મદદરૂપ થતું નથી। શિક્ષણ કાર્યનું જે વાતાવરણ બનવું જોઈએ તો એ બનવામાં મદદરૂપ થતું નથી। તો જવાબ થશે બાળકોને અન્ય બાળકોની આલોચના કરવા દેવી। બાળકો જે વર્ગખંડમાં છે તે બાળકોને અન્ય બાળકો જે બીજા બાળકો છે ક્લાસમાં તેમની આલોચના, નિંદા જે કહી શકીએ એ કરવા દેવી। 3 નંબર છે વાતાવરણ એ બહારની શક્તિ છે જે આપણને પ્રભાવિત કરે છે। વાતાવરણ જે છે એ શું છે તો બહારની શક્તિ છે જે આપણને શું કરે છે, પ્રભાવિત કરે છે। કહેનાર તો રોસ, કોણ છે તો રોસ છે। 4 નંબર છે અધ્યયનમાં યોગદાન આપવાવાળા મનોવૈજ્ઞાનિક કારકોમાં કયા કયા છે। તો અધ્યયનમાં યોગદાન આપનાર જે મનોવૈજ્ઞાનિક કારણો છે તો એ જણાવો। તો એક તો ઈચ્છા, પ્રેરણા, રુચિ, બુદ્ધિ, અભિવૃદ્ધિ, પરિપક્વતા, વ્યક્તિતા। તો આ શું છે, અધ્યયનમાં યોગદાન આપનારા કારકો કહી શકાય। 5 નંબર છે એ પ્રક્રિયા જેનાથી બાળકો આદતો, કૌશલ્ય, મૂલ્યો તથા પ્રેરણાને વિકસિત કરે છે। એ પ્રક્રિયા કે જેનાથી બાળકો શું છે તો આદતો છે, કૌશલ્યો છે, તેના મૂલ્યો છે અને પ્રેરણાને વિકસિત કરે છે તો શું આવશે, અને જે તેમને સમાજના જિમ્મેદાર તથા ક્રિયાશીલ સભ્ય બનાવે છે તેને શું કહેવાશે, તો એ પ્રક્રિયા કઈ કહેવાશે, સામાજિકરણની પ્રક્રિયા કહેવાશે। મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો તથા વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો।